રાજકોટના અમુક વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી રહી છે। રાજકોટ શહેર અને જિલ્લાના કેટલાક ગામમાં તેજ પવન સાથે વરસાદ, રૈયા રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ। રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં આકાશી આફત, જીવાપર, વિસામણ, પીઠડિયા ગામમાં માવઠું વરસ્યું। ખાખરા, જીલરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠું। આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। રાજકોટની આ સ્થિતિ છે। અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે। રાજકોટ શહેરમાં પણ તેજ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન સાથેના વરસાદથી રાજકોટમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની। આ તમે દ્રશ્યોમાં જુઓ, અનેક વાહનોને પણ નુકસાન થયું છે। કેટલીક ગાડી વૃક્ષની નીચે દબાઈ છે, રિક્ષાને નુકસાન થયું છે। રાજકોટ શહેરમાં અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા છે। રૈયા રોડ સહિતના વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા। રિક્ષા અને કાર પર વૃક્ષ પડતા નુકસાની થઈ છે। રાજકોટ શહેરમાં વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ છે। વાહન ચાલકો હેડલાઇટ ચાલુ કરવા માટે મજબૂર બન્યા છે। 4:30 વાગ્યા છે અને 4:30 વાગ્યાની આજુબાજુ વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ। બે ગાડી મારી અહીંયા પડી હતી રિપેરિંગમાં। અહીંયાથી જ અમે ફટાફટ ગાડી કાઢી તો બે ડાળથી પડી હતી। જો અહીંયા ડાળથી પડી ભેગી અમે ગાડી અહીંયાથી છૂટે છૂટ કાઢી। આ રિક્ષાવાળાનું ગેરેજ હતું, એની એ બે ગાડી ડેમેજ થઈ ગઈ, બરોબર। મારી ગાડી ઉપર આ ડાળથી પડી ભેગી અમે આમથી છૂટે છૂટ કાઢી ને સામે આલાપ લગી મૂકી દીધી ગાડી। રિક્ષામાં ભાઈ બેઠા હતા, અચાનક ઝાડ પડ્યું। આ તો દૂરહાની કાંઈ થઈ નથી, વાંધો નથી, બેઠા હતા। સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે। પરાક્રમ, અત્યારે રાજકોટમાં શું સ્થિતિ છે? કારણ કે દ્રશ્યોમાં તો એવું સ્પષ્ટ દેખાય છે કે કાળા ડિબાંગ વાદળો છે અને વિઝિબિલિટી પણ એકદમ ઘટી ગઈ છે। ચોક્કસ ભારે પવન સાથે અત્યારે રાજકોટની અંદર જાણે કે અષાઢી માહોલ હોય તે પ્રમાણેનો માહોલ, ભારે વરસાદ। રાજકોટ શહેર ઉપરાંત જે ગ્રામ્ય વિસ્તારની અંદર ધોધમાર વરસાદ શરૂ થયો છે, જોઈ શકાય છે। સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટના ભારે વરસાદ જોઈ શકાય છે કે અત્યારે લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા, અલગ અલગ દ્રશ્યો બતાવશું આપણે, અલગ અલગ દ્રશ્યો બતાવશું રાજકોટના રાજમાર્ગો પર। જોઈ શકાય છે કે અલગ અલગ દ્રશ્યો જે શહેરના યાજ્ઞિક રોડ સહિતના જે અલગ અલગ વિસ્તારોની અંદર ભારે વરસાદના દ્રશ્યો છે। સીધા જોઈ શકાય છે કે અનેક વિસ્તારોની અંદર ભારે પવન સાથે રાજકોટના પડધરી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જીવાપર, વિસામણ, પીઠડિયા, ખાખરા, જીલરિયા સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે પવન સાથે અત્યારે રાત થઈ ગઈ હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે રાજકોટના જે રાજમાર્ગો છે ત્યાં અત્યારે જોવા મળી રહ્યો છે। અલગ અલગ વિસ્તારોની અંદર સમગ્ર રાજકોટની અંદર અત્યારે ભારે પવન સાથે કમોસમી વરસાદ, એકને એક દ્રશ્યો નહીં પરંતુ અલગ અલગ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। વિઝિબિલિટી ઘટી છે, જોઈ શકાય છે કે અલગ અલગ દ્રશ્યો બતાવશું રાજકોટના। જોઈ શકાય છે કે આ તરફ જે વાહનો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું। વાહનોની હેડલાઇટ જે છે તે ચાલુ કરવાની ફરજ પડી રહી છે। ધોધમાર વરસાદ રાજકોટના રાજમાર્ગો પર અત્યારે આ દ્રશ્યો છે। સૌથી વધારે ગ્રામ્ય વિસ્તારની અંદર કપાસ, મગફળી, અન્ય પાકો છે તેમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થશે। ધોધમાર વરસાદ શરૂ થયો છે। અત્યારે જે ચોમાસા જેવો માહોલ હોય તે પ્રમાણેનો પાણી શરૂ થઈ ગયું છે। થોડીક વારમાં કદાચ ઉનાળાની અંદર પાણી ભરાવાના શરૂ થઈ જશે, પાણી ભરાવાના શરૂ થઈ જશે એ બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે અલગ અલગ દ્રશ્યો રાજકોટના જે રાજમાર્ગો છે ત્યાંના આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। સીધા દ્રશ્યો બતાવશું, એક દ્રશ્ય નહીં પરંતુ અલગ અલગ દ્રશ્યો જોઈ શકાય છે કે અલગ અલગ વિસ્તારની અંદર અત્યારે જે ભારે પવન સાથે વરસાદ પડ્યો છે। રાજકોટના લોધિકા, કોટડા સાંગાણી સહિતના વિસ્તારો, આ તરફ પડધરી અને આસપાસના વિસ્તારોની અંદર પણ જે ભારે વરસાદનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। રાજમાર્ગો પર પાણી ભરાયેલા પણ અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે। સીધા દ્રશ્યો બતાવશું રાજકોટ શહેર ઉપરાંત જે ગ્રામ્ય વિસ્તારોની અંદર પડધરી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદના સમાચાર મળી રહ્યા છે। આ વરસાદના કારણે જીરુના પાક અને અલગ અલગ જે ઘઉં સહિતના જે પાક છે તેમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થશે। જોઈ શકાય છે કે ધોધમાર વરસાદ અત્યારે રાજકોટના
જે અલગ અલગ વિસ્તારોની અંદર ભારે પવન સાથે અત્યારે વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદે ફરી ખેડૂતોની મુશ્કેલીમાં જબરજસ્ત વધારો કર્યો છે અને આવનારા જે દિવસોની અંદર જો ભારે વરસાદ પડશે તો જીરું સહિતના પાકમાં જે અલગ અલગ દ્રશ્યો બતાવશું. રાજકોટના જે રાજમાર્ગો છે, જે વૃક્ષો બતાવવાનો પ્રયાસ કરીશું. અહીંયા જોઈ શકાય છે કે વૃક્ષો પણ ભારે પવન છે, જે અનેક વૃક્ષો પણ રાજકોટ શહેરની અંદર જે ધરાશાયી થયા છે એ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું. રાજકોટ શહેર ઉપરાંત જે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. અત્યારે જોઈ શકાય છે કે વિઝિબિલિટીમાં પણ જબરજસ્ત ઘટાડો થયો છે અને અંધારું થયું છે, જાણે કે રાત્રિના 8 વાગ્યા હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે. રાજમાર્ગો પર પાણી ભરાયા છે એ બતાવવાનો પ્રયાસ કરીશું. પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે. અત્યાર સુધીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ રાજકોટના જે અલગ અલગ વિસ્તારો છે તેની અંદર જોવા મળી રહ્યા છે. આ તરફ પણ જોઈ શકાય છે કે ભારે પવન સાથે વૃક્ષો બતાવશું, વૃક્ષોની હાલત બતાવશું. જોઈ શકાય છે કે વૃક્ષો રાજકોટના જે આ તરફ વૃક્ષો છે એ બતાવવાનો પ્રયાસ કરીશું. ભારે પવન સાથે અનેક નાના મોટા હોર્ડિંગ્સ પણ ધરાશાય થઈ ગયા હોઈ શકે છે. અચાનક ભારે પવન સાથે હવામાન વિભાગની આગાહી હતી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે અને વરસાદ શરૂ થયો છે, વરસાદ પડી રહ્યો છે. અત્યારે 4:30 વાગ્યા છે, પરંતુ 4:30 જે વાગ્યાના સુમારે જોઈ શકાય છે કે ચોમાસા કરતાં પણ જબરજસ્ત માહોલ રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો અષાઢી માહોલ અત્યારે જોઈ શકાય છે કે ફરી પાછો બિલકુલ પરાક્રમસિંહ આપ દ્રશ્યો બતાવતા રહેજો.